આજનું રાશિફળ આજે 29 ડિસેમ્બર આ 3 રાશિના જાતકોને આજના દિવસે મળી શકે છે કોઈ ખુશ ખબર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમને કોઈ શારીરિક સમસ્યા થવાની સંભાવના છે. તમે તમારા વ્યવસાયમાં કોઈ નુકસાન વિશે ચિંતિત રહેશો, જેના માટે તમે લોન વગેરે લઈ શકો છો. તમારે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે, નહીંતર તમારી વાત તેમને ખરાબ લાગી શકે છે. બાળકો તમારા ભવિષ્ય માટે સારી યોજના બનાવી શકે છે. તમારે તમારા કામને કોઈ બીજા માટે સ્થગિત કરવાનું ટાળવું પડશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે, કારણ કે કોઈ સભ્યની નિવૃત્તિ જેવા સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિલકતને લઈને તમારો ભાઈઓ સાથે વિવાદ થવાની સંભાવના છે. વરિષ્ઠ સભ્યોની વાત સાંભળવી તમારા માટે સારું રહેશે. જો તમે કોઈ પણ કામમાં ઉતાવળ બતાવશો તો તેમાં તમને ચોક્કસ નુકસાન થશે. વ્યવહાર સંબંધિત કોઈ પણ બાબત તમને પરેશાન કરશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે તમારા વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ પણ સામેલ કરી શકો છો. તમે મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવશો. માતા તમને થોડી જવાબદારી આપી શકે છે, પરંતુ તમારે તેનાથી શરમાવું જોઈએ નહીં. તમારા પરિવારમાં કોઈ સભ્યના મનસ્વી વર્તનને કારણે થોડી સમસ્યા આવશે. તમે તમારા પેન્ડિંગ કામને પણ પૂરા કરવાનો પ્રયાસ કરશો. ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા સન્માનમાં વધારો કરશે. તમે કોઈ કામ માટે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. કાયદાકીય બાબતોમાં તમારે તમારી આંખ અને કાન ખુલ્લા રાખવા જોઈએ, નહીં તો તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. તમે નવું મકાન ખરીદી શકો છો, પરંતુ તમારે તેના મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. પપ્પા તમારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવશે. તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે ખર્ચોથી ભરેલો રહેશે. તમારા ખર્ચમાં ભારે વધારો થશે. તમે વ્યવસાયમાં ફેરફાર કરવા વિશે પણ વિચાર કરી શકો છો. જો તમારા બાળકે કોઈ પરીક્ષા આપી હોય તો તેમાં તેને સફળતા મળશે. કોઈ કામને લઈને તમારા મનમાં તણાવ રહેશે. કોઈ તમારા પર આરોપ લગાવી શકે છે, કારણ કે તમારી નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના છે. તમારે તમારી ખાવા પીવાની આદતો બદલવી પડશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે ક્યાંકથી દૂર રહેવાનો રહેશે. જો તમે કોઈ બહારની વ્યક્તિ સાથે અફેરમાં ફસાઈ જશો તો તમે બિનજરૂરી ટેન્શન અનુભવશો, જેની અસર તમારા કામ પર પણ પડશે. નોકરીમાં કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. તમારા જીવનસાથીને પેટ સંબંધિત કોઈ સમસ્યા થવાની સંભાવના છે. તમારે તમારા કામમાં ઉતાવળ કરવાથી બચવું પડશે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો, નહીંતર અકસ્માત થવાની સંભાવના છે. સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સાવધાન રહેવાનો રહેશે. તમારે કેટલાક અજાણ્યા લોકોથી અંતર જાળવવું પડશે. તમારે સમજી વિચારીને ભાગીદારી કરવી જોઈએ. તમે તમારા બાળક તરફથી કેટલાક નિરાશાજનક સમાચાર સાંભળી શકો છો, પરંતુ તમે કેટલીક મિલકતમાં રોકાણ કરશો, જે તમને ભવિષ્યમાં ચોક્કસપણે સારો નફો આપશે. કામના સંબંધમાં માતા પિતા તમને કેટલીક સલાહ આપી શકે છે. તમારા પરિવારના સભ્યો સાથે તમારું સારું બંધન રહેશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સમજી વિચારીને કાર્યોને પૂર્ણ કરવાનો દિવસ રહેશે.
પરિવારમાં જન્મદિવસ કે નામકરણ જેવી શુભ ઘટના બની શકે છે. જો તમે તમારા પરિવારના કોઈ સભ્યની કારકિર્દી વિશે ચિંતિત હતા તો તમને નવી નોકરી મળી શકે છે. તમારું માન અને સન્માન વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. જો તમે તમારા સાસરિયામાંથી કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા છે તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે. 9મી રાશિ છે ધન રાશિ. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારા પેન્ડિંગ પૈસા પાછા મળવાથી તમારા ઘણા પેન્ડિંગ કામ પૂરા થશે, જેનાથી તમને ખુશી મળશે. તમે તમારા પરિવારના સભ્યોના હિતમાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, જેમાં તમારે વડીલોની સલાહની જરૂર પડશે. તમારા જીવનસાથીને તમારા વિશે કંઈક ખરાબ લાગવાને કારણે તમારા સંબંધોમાં ખલેલ આવવાની સંભાવના છે, તેથી તમારે બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારવું પડશે. 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે ખળભળાટથી ભરેલો રહેશે. તમારે કોઈ પણ વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ, નહીં તો સમસ્યા વધી શકે છે. કોઈ પૈતૃક સંપત્તિને લઈને તમારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થવાની સંભાવના છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. તમારા ભાઈ બહેનો તમને કોઈ કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે. જો તમારા મનમાં કોઈ વાતને લઈને શંકા હોય તો તે કામ બિલકુલ ન કરો. 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે હાનિકારક રહેશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. જો કોઈ સભ્યના લગ્નમાં કોઈ અડચણ હોય તો તે પણ વાતચીત દ્વારા દૂર કરી શકાય છે. તમારે કોઈ પણ વાદ વિવાદથી દૂર રહેવાની જરૂર છે. તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. નવી નોકરી માટે તમારા પ્રયત્નો વધુ સારા રહેશે. તમને બિઝનેસમાં પણ સારી યોજના પર કામ કરવાની તક મળશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમને પૂજામાં ખૂબ જ રસ રહેશે. તમે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમારા સાથીદારો તમારા કામને બગાડવાનો પ્રયાસ કરશે, જેનાથી તમારે સુરક્ષિત રહેવાની જરૂર છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.